પ્રદેશ ભાજપના નવા માળખામાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રાદેશિક મહિલા મોરચા અધ્યક્ષ તરીકે વરણી કરતા સ્થાનિકોમાં આનંદ છવાઈ ગયો હતો। પ્રદેશ ભાજપના જાહેર કરાયેલા નવા માળખામાં શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ પદની ભેટ ધરી છે। ઉલ્લેખનીય છે કે મેયર પદની મુદત પૂરી થવા આડે માત્ર 1.5 માસ બાકી છે। તેવા સમયે જ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ પદના કાર્યભાર સોંપતા તેમના સમર્થકો તેમજ ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। ડોક્ટર પંડ્યા અગાઉ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે। આ સાથે સંખેડાના માજી ધારાસભ્ય અભયસિંહ તડવી તથા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉર્મિલા વસાવાની પ્રદેશ મંત્રી તરીકેની વરણી કરવામાં આવી છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારની મંગળવારે ગાંધીનગર ખાતેથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ખાતે બદલી કરવામાં આવી છે। અશ્વિની કુમાર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા। હાલ તેઓની બદલી થતા જૂનાગઢમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા મનીષ ભારદ્વાજની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। 2 દિવસ બાદ જૂનાગઢના મનીષ ભારદ્વાજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે।